જામનગરની ખાનગી પેઢીએ રોકાણકારોને રોવડાવ્યા. કરોડોનો વહીવટ કર્યા બાદ યુનિક મોર્કેન્ટેલ ઇન્ડિયા લિમિટેડ કંપની બંધ થઈ ગઈ છે. જામનગરમાં 1500થી વધુ એજન્ટ જોવા મળ્યા છે. રોકાણકારો એજન્ટ પાસેથી પૈસાની માંગણી કરી રહ્યા છે અને તેમના ઘરેથી ટીવી, ફ્રીજ સહિતની વસ્તુઓ લઈ જઈ રહ્યા હોવાનો આક્ષેપ છે. કંપની દ્વારા તેમને રોજ વાયદા આપવામાં આવે છે. જામનગર સહિત સમગ્ર દેશમાં 51થી વધુ કંપનીની બ્રાન્ચ જોવા મળી છે, જેમાં જામનગરની બ્રાન્ચમાં સૌથી વધુ રોકાણ કરનાર રોકાણકારો છે. મારું નામ રાજુભાઈ ગોસાઈ છે. હું 2016 થી આ કંપનીમાં એડવાઇઝર બન્યો છું અને આમાં દર મહિને ભરવાની સ્કીમ હતી, દર મહિને વ્યાજ આવે એની સ્કીમ હતી, ફિક્સ ડિપોઝિટની સ્કીમ હતી અને મેચ્યુરિટીનો ટાઈમ થયો ત્યારે એ લોકો એમ કે 3 મહિને આપશી, 6 મહિને આપશી, 12 મહિને આપશી. અમદાવાદ હેડ ઓફિસે ધક્કા ખાતા, અહીંયા બ્રાન્ચ બંધ થઈ ગઈ, માથાકૂટ મગજમારી કરે છે ગ્રાહક. હવે એના હિસાબે અત્યારે પેમેન્ટ થતા નથી. અત્યારે 50 જણા અમદાવાદ ગયા છે અમારા ઘરના સહિત. અમે 2 દી રોકાણા જઈ ત્યાં હેડ ઓફિસે, પણ એમ કે આજ પૈસા દઈ જઈ, કાલ પૈસા દઈ જઈ. આમને 2-3 વર્ષ થઈ ગયા. 2021 એને ફાઇનાન્સનું કામે બંધ કરી દીધું છે. આજ 2024 પૂરી થવા આવી, આજ નહીં કાલ. સિનિયરને કહી દીધું તો સિનિયરો એમ કહે છે કે તમે ચિંતા ન કરો, પૈસા આવી જશે. કંપની ભાગીને જ જવાની, કંપની ઉઠીને જ જવાની, પણ ટાઈમ દો. પણ કેટલોક ટાઈમ દઈ? હવે તો અમારા ઘરે બધા માણસો આવે છે, ગાડીઓ લઈ જાય છે, મોબાઈલ લઈ જાય છે, ફ્રીજ લઈ જાય, ટીવી લઈ જાય છે. હવે અમારે કરવું શું? અમે આવેદનપત્ર દીધું, કલેક્ટરને, પોલીસમાં ફરિયાદ દીધી, વકીલ આગળ ગયા, જાણીતા આગળ, તો કે આમાં કાંઈ થાય નહીં, કંપનીનું કામ છે. કે અમે બહુ તો કેસ કરી, પોલીસવાળા એમ કે અમે ફરિયાદ લખી, કલેક્ટર એમ કે અમે આવેદનપત્ર લઈ, પણ માંથી કાંઈ પેમેન્ટ આવતું નથી. કેટલું રોકાણ ને કેટલા રોકાણકારો છે? મારા આગળ ટોટલ 300, 350, 400 ગ્રાહક હતા અને ટોટલ રોકાણ તો અબજો રૂપિયામાં છે, કરોડોમાં. 25-20 લાખ રૂપિયાનો તો ઢગલો છે, પણ અબજો રૂપિયાનું રોકાણ છે. ઇન્ડિયા લેવલની કંપની છે, ગુજરાતને ઇન્ડિયા લેવલની ને અબજો રૂપિયાનું રોકાણ એને લીધેલું છે, પણ દેવામાં કોઈને સમજતા નથી. એના ટાઈમે એની રીતે દે છે.